ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ તબીબોનું ચિંતાજનક તારણ સામે આવ્યું. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના આંખો બગડવાના કિસ્સામાં 45% વધારો થયો. તો વિદ્યાર્થીઓને આંખો બળવી, સ્વભાવમાં ચીડિયાપણું આવવાની સમસ્યા પણ ઊભી થઈ. સતત 2 કલાક સુધી ઓનલાઈન શિક્ષણ અને તે બાદ પણ લેપટોપ અને ટેબ્લેટના ઉપયોગને કારણે બાળકોમાં અલગ અલગ સમસ્યાઓ સર્જાઈ રહી છે. આંખોમાં બળતરા થવી, આંખોમાંથી પાણી નીકળવું, માથાનો દુખાવો થવો, આ સમસ્યા વધવા લાગી છે. તબીબોના મતે બાળકોને આંખોમાં બળતરા થવાથી તેઓ સમજી શકતા નથી, પરિણામે સ્વભાવ ચીડિયો થતો જાય છે. આજે જે છે એ નાના 6 મહિના વર્ષથી લઈ અને જે 60, 70, 80 વર્ષના લોકો પણ અમારી પાસે આવી રહ્યા છે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી, કારણ કે દરેક લોકોનો જે યુઝેજ જે છે વધી ગયો છે. બાળકોનું જેમ તમે કીધું એ પ્રમાણે કે એમને જે છે બધું ઘરે જ ઓનલાઈન ક્લાસીસ કરવા માટે આપે છે, ઓનલાઈન અસાઇનમેન્ટ્સ એમના આવી રહ્યા છે. જે મિડલ એજના લોકો છે એમની ઓનલાઈન ક્લાસીસ થઈ રહી છે. જે લોકોના વર્ક ફ્રોમ હોમ અત્યારે બધા કરી રહ્યા છે. સાથે જે છે એલ્ડરલી લોકો એ પહેલાં બહાર જતા હતા, ગાર્ડનમાં બેસતા હતા, એની જગ્યાએ હવે એ ઘરે બેસી અને જે છે મોબાઈલમાં જે છે એમના ભજન જોવે છે કે વોટ્સઅપ જોવે છે. સો બધાનો સ્ક્રીન યુઝેજ જે છે એ ખાસો વધારે વધી ગયો છે. અને અત્યારે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ જે છે ને એ ખાસો વધારે બધી એજની અંદર જોવા મળી રહ્યો છે. ઓનલાઈનના કારણે સનને આંખમાં પ્રોબ્લેમ થાય છે. આમ તો એને સ્પેક્સ છે જ 2 વર્ષથી, પણ એને આંખ ડ્રાય થઈ જવી અને છેલ્લા 2 મહિનાથી એને હેડેક બી રહે છે. પછી એને નેક પ્રોબ્લેમ છે, બેક એક છે. પહેલાં જેટલું એ બેસી શકતો હતો એટલું બેસી નથી શકતો, એમ એને બેક એક વધારે રહે અને માથું દુખવાની કમ્પ્લેન, આંખોમાંથી પાણી નીકળે, એવું બધું રહે છે એને. એ પહેલાં કરતાં વધારે ચીડાઈ જાય છે. એમ જે નોર્મલી પહેલાં હતું એમ કરતાં જેટલું કંઈ પૂછીએ ને આપણે તો જલ્દી એ ચીડાઈ જાય, ગુસ્સે થઈ જાય, જવાબ આપણને સામે આપી દે. એને મોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો છે.